પડે છે ઓળખાણ નહીં ના પાડીશ. હવે જો આપણો થાળો કપાઈ ગયો કેરીઓનો. હવે આપણે ખાવાનો પ્રોગ્રામ કરીએ. જો મિત્રો મજામાં તો એકદમ તમે મજામાં જ છો અને સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. મિત્રો અત્યારે હું રાજકોટથી ગીરમાં આવી ગયો છું આપણા ઘરે, તમે જોઈ શકો છો. અને બસ અત્યારે 6:30 વાગે સાંજના પૂગ્યો છું રાજકોટથી. આખો દિવસનો થાકડો હતો, નાઇટમાં તો નોકરીમાં હતો. તો એ મેં કહ્યા ચાલો આપણે આવ્યા ભેગી જ આપણે એક વિડીયો બનાવી નાખીએ. તો મિત્રો અત્યારે વિડીયો બનાવવાનો છે આપણે કેરી ખાવાનો, તો લાસ્ટ સુધી બન્યા રહેજો. કે આપણી ઘરે આવી ગયા છે 4-5 બોક્સ પાકેલા, તો આપણે ખાવું અને તમને બતાવશું. જો ભીમાતા શું કરે? ભીમાતા મજામાં ને? તમે શું ખાવ છો? કુરકુરિયા. ભીમા હતા માટે કુરકુરિયા લેવા. મોકલી તો ત્યાં અંદર બેઠો બેઠો મોબાઈલ રમે. મોકલીને મોબાઈલ હોય બીજું કંઈ જોઈએ નહીં. ભીમા હતા અત્યારે જો બેટ લઈને રમે છે. આ પડ્યું ભેહું છે, હાલ તો 3 ભેહું છે, વધારે નથી રાખ્યું. આપણી મકડી ગા અંદર પારોડા બાંધ્યા છે. ઓકાલના બાળા મારે છે ભેહું. ઢી ઓળખાણ પડે ભૂલી ગયા? પડે છે ઓળખાણ નહીં ના પાડીશ. તો મિત્રો પપ્પા છે અંદર કેરીઓ કાપે છે, તો હાલો કેરીઓ કપાઈને આવે પછી આપણે અહીંયા ફળિયામાં ખાવાનો પ્રોગ્રામ રાખીએ. આ ભેહું માટે લીલી બાજરી ચારો જો અહીં ખૂણામાં ભર્યો છે. ભેહું દોવાઈ ગયું? તો ભેહું હજી તો દોવાણ્યું નથી. ભેહું દોવાઈ જાય પછી ભેહુંને ચારો નાખવામાં આવશે. અને આપણે નવા બાથરૂમ બનાવ્યા એ. હવે જો આપણો થાળો કપાઈ ગયો કેરીઓનો. હવે આપણે ખાવાનો પ્રોગ્રામ કરીએ. તો હાલો તમે પણ મિત્રો આવી જાઓ કેરીઓ ખાવા. કેમ છે બાકી? મોઢામાં પાણી આવી જાય ને? તો આવી જાઓ ખાવા આવી જાઓ. મજા આવે ને? અમારા ભીમા તો હોજી ગયા કેરીઓ ખાઈ ખાઈને. તાર કેરીઓ ખાવ્યો? આવી જા. અમારા ઘરના વિડીયોમાં નથી આવતો. કેરી ખાવા આવી જાય. હા ઘણા મહિના પછી 2 મહિના પછી ઘરે આવ્યો છું. પણ આવતા વખત જ પાકેલી કેરીથી મારું સ્વાગત કરવામાં આવ્યો છે મિત્રો. અમારા ભીમા હતા તો બીજું કંઈ ખાતા જ નથી કેરી સિવાય. કેરી ખૂટશે નહીં મિત્રો, તમે બધા વજાવો અહીંયા કેરી ખાવા. એટલા મારા યુટ્યુબ ફેમિલી બધા આવી જાઓ. આટલી બધી કેરી થોડી મારાથી ખૂટી એકલાથી. અરે પણ મિત્રો કેરી ખાઈને તો આમ મોજે મોજ પડી ગઈ. આવ ખાઈ પીને ટાકલા જેવા થઈ ગયા. અમારા ભીમા હતા જો આખું મોટું કેરી થઈ ગયું. તો થોડીને વહી ગયા. હવે 2 દડે રંગ છે ભીમા હતા. તો હવે મિત્રો આપણે ગીરનું જે માલધારી સોંગ બનાવ્યું છે એના હું એક ડ્રેસ લઈ આવ્યો છું. તો હવે એને નાહી ધોઈને ફોટા પાડવાના છે. તો હવે એ કામ કરીએ. કાકાભાઈ જાય લાકડી લઈએ અને અલગ અલગ સ્ટાઇલમાં ફોટા પાડીએ. અને મિત્રો આજે હવે ગીરમાં આવી ગયો છું, તો હવે જેટલા દિવસ રોકાય એટલા દિવસ ગીરના વિડીયો આવશે. તો હાલો હવે થાકો છું તો અત્યારે તો હવે આરામ કરવાનું છે. કાલે ફોટોશૂટ ને એવું બધું કરશું. આજ તો કાંઈ નહીં થાય. 200 કિલોમીટર કાપીને આવ્યો છું રાજકોટથી. હાલો આ વિડીયોને ખતમ કરીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.